અન્ય મહત્વપૂર્ણ સમાચાર જૂની પેન્શન યોજનાને લઈને સામે આવી રહ્યા છે। જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ કરવામાં આવી રહી છે। ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવે તેવી માંગણી કરાઈ રહી છે। આગામી 17 સપ્ટેમ્બરે કર્મચારીઓ આ મામલે રજૂઆત કરશે। ગુજરાતના અંદાજિત 7 લાખ કર્મીઓ કાર્યક્રમમાં જોડાશે। કર્મચારી મહામંડળે સરકારને આ મામલે અલ્ટિમેટમ આપ્યું છે। જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવે તે મામલે અલ્ટિમેટમ આપ્યું છે। જો આ પ્રશ્નોનું સમાધાન નહીં થાય તો વિરોધ કાર્યક્રમ યોજશે। આગામી 6 થી 27 ઓક્ટોબર સુધી વિરોધ કાર્યક્રમ યોજશે અને આ મામલે વિરોધ નોંધાવશે। ગુજરાતમાં ઠેર ઠેર સરકાર સામે ધરણા આંદોલન કરશે। આ મામલે રજૂઆત કરશે। ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા જૂની પેન્શન યોજના શરૂ કરવાના મામલે હવે આક્રમક બન્યું છે। જો કે મહામંડળ હવે તબક્કાવાર કાર્યક્રમો પણ આપશે, પરંતુ ખાસ કરીને જો જોવા જઈએ તો 17મી તારીખથી તેઓ કામથી અળગા રહેશે, એટલે કે પેનડાઉનનો એક વિશેષ કાર્યક્રમ આપશે। આપણી વચ્ચે ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળના હોદ્દેદાર એટલે પ્રમુખ ઉપસ્થિત છે। આખી આ ઘટના, આખા જે મુદ્દા છે તે સરકાર સામે કેવી રીતે વ્યક્ત કરાય છે અને કયા કયા કાર્યક્રમો છે તેની વિગતો આપશે। સર, ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ તરફથી તમે જે આ 17મી તારીખે પેનડાઉનનો કાર્યક્રમ છે, આ ઉપરાંત કયા કયા કાર્યક્રમો આપણે વિરોધના કરવાના છે? સતીશભાઈ પટેલ, પ્રમુખ કર્મચારી મહામંડળ ગુજરાત રાજ્ય। અત્યારે સરકારને માનનીય મુખ્યમંત્રીશ્રીને આવેદનપત્ર આપીને પ્રોગ્રામો જાહેર કરવામાં આવે। 17મી તારીખે સમગ્ર રાજ્યના કર્મચારીઓ પેનડાઉનનો કાર્યક્રમ આપ્યો છે। અમારી સાથે સાથે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘે પણ કાર્યક્રમ આપ્યો છે। ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચાએ પણ કાર્યક્રમ આપ્યો છે। 17 તારીખે પેનડાઉનનો કાર્યક્રમ આપ્યો છે। પ્રાથમિક શિક્ષકો દ્વારા ઓનલાઈન કાર્યક્રમથી દૂર રહેવાનો આદેશ કરવામાં આવ્યો છે। 2022માં માનનીય મુખ્યમંત્રીશ્રીએ 5 મંત્રીશ્રીઓની કમિટી બનાવી હતી। કમિટીમાં સરકાર સાથે ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ અને સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા સમાધાનના પ્રયાસો થયા। સમાધાન થયું। સમાધાનમાં સરકાર સાથે લેખિત પણ અમને મંડળોને આપેલું। એમાં એક મુદ્દો અમારો 1/4/2005 પહેલાના જે ભરતી થયેલા છે એ લોકોને જૂની પેન્શન યોજનામાં સમાવવાનું સમાધાનમાં નક્કી થયું હતું। 2 વર્ષનો સમય થયો, આ દિન સુધી એ પ્રશ્નનું સોલ્યુશન નથી આવ્યું। 2005 પછીના કર્મચારીઓ છે એના માટે પણ જૂની પેન્શન યોજના માટે કર્મચારી મહામંડળે આંદોલન આપેલું છે। બીજા 10 પડતર પ્રશ્નો છે અમારા। ખાતાકીય પરીક્ષામાં 50 વર્ષની ઉંમર જેની થઈ હોય એ કર્મચારીને મુક્તિ આપવી, રાહત દરે ગાંધીનગરમાં પ્લોટ આપવા, એવા ઘણા બધા મુદ્દાઓ છે। HRA ના એવા બધા એ મુદ્દા 10 મુદ્દા સાથે ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળે આંદોલન જાહેર કરેલું છે। સતીશભાઈ, સરકાર સામે તમે રજૂઆત કરી, અગાઉ કયા મંત્રીશ્રી હતા તેમણે પણ સત્તાવાર જાહેરાત કરી હતી? કયા પ્રવક્તા મંત્રી તરફથી આ કહેવામાં આવ્યું? અગાઉ 2022માં માનનીય મુખ્યમંત્રી શ્રી 5 મંત્રીશ્રીની કમિટી બનાવી હતી। માનનીય જીતુભાઈ વાઘાણી સાહેબ, માનનીય હર્ષભાઈ સાહેબ, માનનીય જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ, બ્રિજેશ મેરજા સાહેબ, આ 5 અને કનુભાઈ દેસાઈ સાહેબ, આ 5 મંત્રીશ્રીઓની કમિટી થઈ હતી। તબક્કાવાર સંગઠનના યુનિયનના હોદ્દેદારો સાથે મિટિંગો થઈ। મિટિંગોના અંતે 16/9/2022 સમાધાન થયું અને એમાં અમારા 15 પ્રશ્નો હતા, એમાંથી એક પ્રશ્ન બાકી રાખીને 14 પ્રશ્નોનું સમાધાન થયું હતું। અને માનનીય જીતુભાઈ વાઘાણી સાહેબે પ્રેસ કોન્ફરન્સ કરીને એમાં હર્ષભાઈ સાહેબ પણ હાજર હતા, જગદીશ વિશ્વકર્મા સાહેબ પણ હાજર હતા અને કર્મચારી યુનિયનના પ્રમુખ મહામંત્રી તમામને સાથે રાખી પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેરાત કરી હતી કે 1/4/2005 પહેલા જેની ભરતી થઈ છે એ તમામને જૂની પેન્શન યોજનામાં સમાવવામાં આવશે। સતીશભાઈ, અંતિમ સવાલ કે ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળથી જે આંદોલન શરૂ કરવામાં આવશે એમાં અંદાજિત સરકારના કેટલા કર્મચારીઓ જોડાશે? ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળમાં અત્યારે ગુજરાતના 7 લાખ કર્મચારીઓ છે। આરોગ્ય કર્મચારી, તલાટી મંડળ, ગ્રામ સેવક, સચિવાલય, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ, એમ તમામ મંડળોનો એ ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળના એક સભ્ય છે અને તમામ મંડળોએ એકી અવાજે ગુજરાતના તમામ કર્મચારીઓ આંદોલન આપેલું છે। જે રીતે ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળે આંદોલન આપ્યું છે એ રીતે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘે આપ્યું છે, તલાટી મંડળ પણ આપશે, તે જ રીતે સંયુક્ત કર્મચારી મોરચો પણ આપશે। એમ તમામ રાજ્યના કર્મચારી મહામંડળોએ આંદોલન આપ્યા છે।
જે બિલકુલ મહામંડળ તરફથી હવે સરકાર સામે વિરોધ પ્રદર્શિત કરવા અલગ અલગ કાર્યક્રમોની રૂપરેખા ઘડી કાઢવામાં આવી છે તેવું પ્રમુખ તરફથી જાણવા મળ્યું. જો કે હવે સરકાર અને કર્મચારીઓ માંગણીના મુદ્દે આમને સામને આવ્યા છે, ત્યારે સરકાર કેટલી ઝડપથી ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળની જે અપેક્ષાઓ છે પૂરી કરશે તે તો સમય જ કહેશે. કેમેરામેન વિનોદ રાઠોડ સાથે ઉજ્જવલ વ્યાસ, મંતવ્ય ન્યૂઝ, ગાંધીનગર.